સજાન સ્વયં મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા આયોજિત આ આપણી આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સૌ મુક્તોને મારા દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. અત્યાર સુધી આપણે પ્રથમના વચનામૃતો લીધા છે. ગઈ વખતે પ્રથમનું 77મું લીધું હતું અને આજે પ્રથમનું 78મું વચનામૃત લેવું છે. એક વચનામૃતમાં આમ એમ કહેવાય ને કે જે માઇક્રો મેનેજમેન્ટની વાત છે ને, એમ એવી સૂક્ષ્મ બાબતોને મહારાજે આ દિવ્ય શાસ્ત્રમાં વણી લીધી છે અને એટલા બધા અદ્ભુત ખુલાસા કર્યા છે કે મુમુક્ષુ જીવને એમ કહેવાય કે કાંઈ સમજવાનું બાકી ન રહે એવું આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ એવું આપણું આ વચનામૃત રૂપી શાસ્ત્ર છે. તો આજે ગરડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, એમાં પહેલો જે પ્રશ્ન છે શ્રીજી મહારાજે પૂછ્યો છે સંતને, અને મહારાજે દેશકાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ઉપદેશને દેવતા એની વાત કરી છે અને પૂર્વ કર્મની વાત કરી છે અને એમાં કોનું ક્યાં કેવું જોર હોય છે, કોનું ક્યાં કેવું પ્રધાનપણું હોય છે અને એ સર્વે કરતાં પરમેશ્વર અને તેમના ભક્ત તેના જે સંઘનું જે પ્રધાનપણું એ સર્વેથી શ્રેષ્ઠ છે એની છણાવટ મહારાજે અહીંયા ખૂબ સુંદર રીતે કરી છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે દેશકાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ઉપદેશ ને દેવતા એ 8 જો સારા હોય, શુભ હોય તો પુરુષની મતિ નિર્મળ થાય છે અને એ 8 જો ભૂંડા હોય તો પુરુષની મતિ ભૂંડી થાય છે. તો એ જે મતિ નિર્મળ થાય છે ને મતિ ભૂંડી થાય છે, એ 8માં પૂર્વ કર્મનું કાંઈ જોર છે કે નથી? કહેતા પૂર્વ કર્મને લઈને એ જે 8 છે દેશકાળાદી, એમાં કંઈ ફેરફાર થઈ શકે કે નહીં? કહેતા પૂર્વ કર્મનું જે પ્રધાનપણું, કહેતા કર્મને લઈને દેશકાળાદિક ફરી શકે ન ફરી શકે? એવો મહારાજનો અદ્ભુત પ્રશ્ન છે. એટલે મુનિએ સંતે એવો ઉત્તર કર્યો કે દેશકાળાદિક જે 8 છે તેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું તો જણાય છે. કેવી રીતે? તો એમ કે સારા શુભ કર્મ કર્યા હોય તો જે શુભ દેશ, સારો દેશ ત્યાં જન્મ આવે, અને ભૂંડા કર્મ કર્યા હોય તો અશુભ દેશ, ભૂંડો દેશ ત્યાં જન્મ આવે. એવી રીતે કાળાદિક જે બીજા 7 છે, કયા? કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ઉપદેશ ને દેવતા, એ જે બીજા 7 છે એમાં પણ પૂર્વ કર્મ હોય એ પ્રમાણે એનો યોગ થાય છે. આવું મુનિ બોલ્યા. પછી મહારાજે આ જે સંતે જે ઉત્તર કર્યો એના બેઝ ઉપર મહારાજે જે વાસ્તવિકતા છે તેની ખૂબ સુંદર રીતે સમજણ આપી અને એટલું બધું સુંદર છણાવટ મહારાજે વાત કરી છે. વડતાલના 6ઠા વચનામૃતના આધારે મહારાજે કીધું કે કર્મ કરતાં કાળનું પ્રધાનપણ વિશેષ. કાળ કરતાં ભગવાનના જે એકાંતિક ભક્ત તેને ભક્તિરૂપી જે કર્મ તેનું પ્રધાનપણ વિશેષ, અને એના કરતાં પરમેશ્વરનું પ્રધાનપણ વિશેષ છે. એટલે મહારાજે કહી દીધું કે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં સુધી કર્મનું જ પ્રધાનપણું કહો છો, તે કયા શાસ્ત્રને આધારે કહો છો? અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં મહારાજ કે છે, બીજા કોઈ શાસ્ત્રમાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને તેમના ભક્ત તેના સંઘનું જ પ્રધાનપણું છે. અને એકલા કર્મનું પ્રધાનપણું તો મહારાજ કે જૈનના શાસ્ત્રમાં છે. મહારાજ કે ઉપરથી સત્સંગી છો અને છાના નાસ્તિક છો શું? મહારાજ એવું ટોંટ મારીને વાત કરી. મહારાજ કે એકલા જે કર્મનું પ્રધાનપણું જૈનના શાસ્ત્રમાં છે તે જૈન કહેતા જે નાસ્તિકપણા
નાસ્તિક નું જે પ્રતિપાદન કરે છે એ તો વેદશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, એમની સમજણે જે શાસ્ત્રોથી ઊંધી છે, અને પોતાના જે માગધી ભાષાના ગ્રંથ છે તેનું જ પ્રતિપાદન કરે છે અને મૂર્ખપણામાં બધું કહે છે. મારા શું કહે છે કે મૂર્ખપણામાં કર્મનું પ્રતિપાદન કરે છે. મહારાજ કે જો કર્મના ફેરવ્યા દેશકાળાદિક ફરતા હોય તો મહારાજ કે મારવાડ દેશમાં ઘણા પુણ્યવાળા રાજા થયા છે. તો પુણ્યવાળા રાજા છે એને અર્થે 100 ગાઉ જે ઊંડા પાણી તે ઊંચા ઉપર છલા થયા જોઈએ, અને જે પાપી હોય તેને અર્થે નીચે જતા રહેવા જોઈએ. જો કર્મને આધીન જો દેશ હોય તો મહારાજ કે એવું તો થતું નથી. એ તો પાપી હોય, પુણ્યવાળા હોય, પણ મારવાડ દેશમાં ઊંડા જ પાણી ઉપજે. પણ દેશ છે પોતાના ગુણનો ત્યાગ કરતો. મહારાજે ખૂબ સુંદર વાત કરી. જે કર્મની થિયરી છે એ પુરુષોત્તમ ભગવાને જ પ્રવર્તાવી છે, કોઈ ખોટી વસ્તુ નથી. મહારાજ કે કર્મ જેવા કર્મ કરે એવા ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થાય, અને જેવા કર્મ કરે એવા શુભ અશુભ કર્મનું જે ફળ છે તેની પ્રાપ્તિ થાય. કાર્યાણના બીજામાં કીધું ને, કર્મ જે ક્રિયા તે કંઈ મૂર્તિમાન ન હોય, પણ એના જે શુભ ને અશુભ ફળ જેવું કર્મ કરે એવા ફળની પ્રાપ્તિ એ મૂર્તિમાન હોય છે, એવા ફળની પ્રાપ્તિ થાય. અને કર્મની થિયરી, કર્મની વાત એટલી બધી ગહન છે, એટલી બધી જબરદસ્ત ગહન શાસ્ત્રમાં વર્ણવી છે કે લેશ માત્ર પણ એમાં આગુ પાછું થતું નથી. કારણ કે પુરુષોત્તમ ભગવાને જ પ્રવર્તાવી છે પૃથ્વી પર, અને એમાં પછી ફેરફાર થવાની ક્યાં વાત આવે. પણ પછી મહારાજે એમ કીધું કે સર્વે જ દેશ કાળાદિક જે ફરે એ કર્મના ફેર્યા ફરે છે એવું નથી એમ. એ વાતનું પ્રતિપાદન કરવા માટે મહારાજે ખૂબ સુંદર વાત કરી દીધી. એટલે કર્મની વાત જે કરી છે એમાં મહારાજ કે લગારે પણ મિથ્યા થતું નથી પ્રારબ્ધ કર્મમાં, પણ પરમેશ્વરને એમના સંગ એને કરીને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ તે પણ રૂડા થાય. એ વાત મહારાજે જે પ્રથમના 58માં કરી છે, પૂર્વના જે મલિન સંસ્કાર તે કેમ ટળે. એટલે એમાં મહારાજે આ સિદ્ધાંતની ખૂબ સુંદર રીતે છણાવટ કરી દીધી. અને દેશ કાળાદિક જે 8 અને મુનિએ વાત કરી, આમ પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ કંઈ ખોટી વાત નથી કરી. મુનિ એમ સંતે એમ ઉત્તર કર્યો કે સારા કર્મ કર્યા હોય તો સારી જગ્યાએ જન્મ આવે, બુરા કર્મ કર્યા હોય તો બીજી જગ્યાએ જન્મ આવે. પણ પછી એમ કીધું કે દેશકાળાદિક જે 8 છે તે સર્વેમાં પૂર્વકર્મનું જોર જણાય છે. જે પૂર્વકર્મ સારા હોય તો જ એ 8 શુભ થાય કે ત્યાં 8 સારો યોગ થાય. એટલે મહારાજે ત્યાં સ્ટોપ કરી દીધી એ સમજણને, અને મહારાજ કીધું સર્વેમાં મહારાજ કર્મનું પ્રધાનપણું કહો છો એ યોગ્ય નથી. અને આ વચનામૃતને આધારે બીજા ઘણા બધા વચનામૃત છે જેમાં મહારાજે ખૂબ સુંદર છણાવટ કરી છે. પ્રથમનો 29મો છે શ્રી ગોપાળાન સ્વામીનો પ્રશ્ન છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારે સે પ્રકારે વૃદ્ધિ પામે, એનું બળ કયા પ્રકારે વૃદ્ધિને પામે. એટલે મહારાજે એ તો એના ઉપાય તો મહારાજ કે 4 છે. મહારાજ કે એક તો શુભ એવો જે દેશ હોય, રૂડો કાળ હોય, શુભ ક્રિયા હોય, અને ચોથો સંઘ હોય, સત્પુરુષનો સંઘ હોય. એમાં મહારાજ કે ક્રિયાનું જે પ્રધાનપણું છે તે ઓછું છે. કેમ? કારણ કે મહારાજ કે જો શુભ દેશ હોય, શુભ કાળ હોય, અને તમ જેવા સંતનો યોગ હોય, ગોપાળાન સ્વામીને ઉદ્દેશીને મહારાજે વાત કરી, તો મહારાજ કે ત્યાં ક્રિયા છે તે રૂઢિત થાય. અને અશુભ દેશ હોય, અશુભ કાળ હોય, પાતરિયું ભરવા, અને મહારાજ કે મલિન મધ્યમાંસનું ભક્ષણ કરનારા પુરુષો એવા રહેતા હોય, એવાનો મહારાજ કે જો સંઘ હોય તો ત્યાં ક્રિયા બધી અશુભ જ થાય, ભૂંડી જ થાય. માટે મહારાજ કે ભગવાનના ભક્તને વિચાર કરવો, અને જ્યાં દેશકાળ મહારાજ કે જો ખરાબ હોય, અશુભ હોય તો તેનો ત્યાગ કરી અને મહારાજ કે શુભ દિશા દીક્ષિતવા,
બહુ મહારાજે સુંદર વાત કરી છે. અને શુભ દેશાદિક સેવા અને સંગ પણ કોનો કરવો. તો મહારાજ કહે જે ભગવાન પંચવર્તમાને યુક્ત હોય અને ભગવાનની ભક્તિએ યુક્ત હોય એવા સત્પુરુષનો બ્રહ્મવેત્તા સંતનો સંગ કરવો મહારાજ. તો મહારાજ કે એવી ભક્તિનું બળ બુદ્ધિને પામે. આ જ પ્રથમના 78માં વચનામૃતમાં પણ આગળ પ્રશ્ન છે કે જ્યારે કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું. મહારાજ કે કાળ વિષમ હોય ને ત્યારે મહારાજ કે ત્યાંથી ભાગી છૂટવું, વિષમ કાળમાં રહેવું નહીં. એના પહેલા વચનામૃતમાં પણ મહારાજ કે દેશકાળ ક્રિયાસંગ મહારાજ કે વિષમ હોય તો શું કરવું. દેશકાળ ક્રિયાસંગ વિષમ હોય તો ત્યાં બેસીને માર ન ખાઓ. મહારાજ ત્યાંથી અન્ય દેશમાં શુભ દેશ હોય ત્યાં જતા રહેવું. બે વચનામૃતમાં પણ મહારાજ કે અન્ય સ્થળમાં ભાગી જાઓ એની વાત કરી છે. બાપાશ્રીએ તો આગળ પણ વાત કરી છે કે પરિપક્વ નિશ્ચયવાળાને ભાગવાની વાત નથી કરી, પણ એમ કે સાધન દશામાં એકલો દેહનો જ માર છે એવું પણ નથી, જીવનો પણ માર છે એ પણ બાપાશ્રીએ વાત કરી. બુઢાનો સંગ છે જેને કારણે અધોગતિ થાય, પાપી માણસનો સંગ છે. દેશકાળ અધિક સારા હોય પણ સંગ ખરાબ હોય તો મહારાજ કે ત્યાં ઊભા રહેવું. કેટલી નાની નાની બાબતોને શ્રીજી મહારાજે વચનામૃત ત્યાં દિવ્ય શાસ્ત્રમાં વણી લીધી છે. મુમુક્ષુ જીવ માટે ખૂબ સમાજકારી છે. એને ખબર પડે, મૂલ્યાંકન થઈ શકે કે ક્યાં કેવી રીતે શું સાવધાની રાખવી એની વાત મહારાજ અહીંયા કરી દીધી. પછી આગળ પ્રથમના 59માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ નો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે, દેશ કાળ ક્રિયા સંગ જે ભૂડા ભલા થાય છે તેનું કારણ શું છે. મહારાજ કે દેશ તો પૃથ્વી કહેવાય, તે તો બધી જગ્યાએ એક સરખી હોય. ભારત દેશ હોય તો પૃથ્વી એક જગ્યાએ સરખી છે. અને કાળ પણ મહારાજ કે સરખો હોય, એક સરખો પ્રવર્તતો હોય કોઈ સ્થાનમાં. પણ અતિશય જે મોટા પુરુષ છે મહારાજ કે તે જે દેશમાં રહેતા હોય ત્યાં દેશ કાળ ક્રિયા અતિશય શુભ થઈ જાય. અને અતિશય પાપી ભૂણા જે પાપી પુરુષો જે સ્થાનમાં રહેતા હોય, જે દેશમાં રહેતા હોય એને યોગે કરીને દેશ કાળ ક્રિયા છે તે પણ મહારાજ કે ભૂંડા થઈ જાય. જો અહીંયા મહારાજે સંઘની વાત કરી, વિશેષ કીધું. આ બધા જ વચનામૃતોની જે આપણે વાત કરી રહ્યા છે ત્યાં મહારાજે પૂર્વકર્મની નું જે બળ છે એનું મહારાજે ઓછું પ્રતિપાદન કર્યું છે. અને કર્મ કરતાં દેશકાળ અધિક એનું જે પ્રધાનપણું છે એની વિશેષ મહારાજે વાત કરી છે. એ કેવળ કર્મે કરીને બધું થાય છે એવું નથી. આ અદ્ભુત ફિલોસોફી મહારાજે સમજાવી પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ત્યારે જ ખબર પડી કે કેવળ કર્મે કરીને જ દેશકાળ અધિક ફરે છે એવું નથી. અદ્ભુત વાત મહારાજે કરી દીધી. એટલે મહારાજ કહે કે એવા અશુભ એવા ભૂઢા પાપી પુરુષો જે દેશમાં રહેતા હોય ત્યાં દેશકાળ ક્રિયા સારા હોય તો પણ ભૂંડા થઈ જાય. એવી રીતે મહારાજ કે દેશકાળ ક્રિયા તે ભૂંડા ભલા થાય છે તેનું કારણ પુરુષ છે. એનું કારણ પુરુષ છે. મહારાજ કે એવો જો ઉત્તમ પુરુષ હોય, શુભ પુરુષ હોય, સત્પુરુષ એવા મોટા હોય તે જે દેશમાં રહેતા હોય તો પોતાના સ્વભાવ પ્રમાણે દેશકાળ ક્રિયા છે તે જે શુભ દેશકાળ ક્રિયા છે તે પ્રવર્તાવે. અને અતિશય એવા હોય તો આખા દેશમાં પ્રવર્તાવે. એથી ઉતરતા હોય તો એક અતિશય મહારાજ કે જો મોટા હોય તો આખા પૃથ્વી પર પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે. એથી ઉતરતા હોય તો દેશમાં પ્રવર્તાવે, એક દેશમાં પ્રવર્તાવે. એથી ઉતરતા હોય તો એક ગામમાં પ્રવર્તાવે. એથી ઉતરતા હોય એક ફળીને એક ઘરમાં મહારાજ કે પ્રવર્તાવે. અને દેશકાળ ક્રિયા ભૂંડા ભલા થાય છે તેનું કારણ મહારાજ કે શુભ ને અશુભ એવા પુરુષ છે. મહારાજે અદ્ભુત વાત કરી. એટલે જ બાપાશ્રીએ વાત કરી કે જેને સત્સંગમાં ભગવાનનો મૂર્તિનો સંબંધ નથી, આજ્ઞા ઉપાસના દ્રઢ નથી, એના દ્વારા બધું શ્રીજી મહારાજની ઈચ્છાથી બધું થાય છે એમ નથી. બાપાશ્રીએ વાત કરી દીધી કે એ તો માયા એના સ્વભાવ પ્રમાણે કરાવે છે. ભગવાનના જેને સંબંધ ન ભગવાનનો સંબંધ કહેતા આજ્ઞા ઉપાસનાની દ્રઢતા
ન હોય સંપૂર્ણપણે, એના દ્વારા માયા પોતાના સ્વભાવ પ્રમાણે બધા કર્મ કરાવે છે, પણ એમાં ભગવાને કર્યું એમ ન જાણવું, બાપાશ્રીએ પણ એની સ્પષ્ટતા કરી છે. અને ભગવાન તો જે ભગવાનના સંબંધવાળા એવા ભગવાનના ભક્ત હોય તેની ક્રિયામાં જ ભળે, એ તો સ્વાભાવિક છે. એટલે અહીંયા આ પ્રથમના 59માં વચનામૃતમાં મહારાજે એ સુંદર વાત કરી દીધી. એવી જ રીતે મધના 27માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી દ્વારા ખૂબ સુંદર મહારાજે વાત કરી દીધી. જે જગ્યાએ કાળ કર્મ માયા આદિકનું જ્યાં પ્રધાનપણું મહારાજે બતાવ્યું છે, માયાનું પ્રધાનપણું બતાવ્યું છે, ત્યાં પોતાના સર્વશ્રેષ્ઠ અનાદિ મહામુક્તો તેના દ્રષ્ટાંતો લઈને મહારાજે વાત કરી કે પોતાના સંતોને એમ કીધું કે મહારાજ કે ધનશ્રી આદિકનો યોગ થાય અથવા માયાનો યોગ થાય ને તો મહારાજ કે એમાં પ્રથમ તો લેવાઈ જાઓ તમે, એમ મોટા મોટા મુક્તોને સંબોધે. એટલે એમના દ્વારા સાધનિકની સ્થિતિની વાત કરી છે કે સાધનિક ગમે તેવું ઉચ્ચ સ્થિતિમાં હોય, લાગતા હોય, જ્યાં સુધી એકાંતિક નથી થયા ત્યાં સુધી દેશકાળાદિકનો ધક્કો લાગવાની શક્યતા છે. એટલે મુક્તાનંદ સ્વામીને મધના 27માં વચનામૃતમાં મહારાજે પૂછ્યું કે તમને ક્રોધ થાય છે તે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય તો ક્રોધ થાય? એટલે શું નિમિત્તે અને અપ ટુ વોટ એક્સટેન્ટ, કયા લેવલ સુધી સ્થિતિ બગડી હોય તો ક્રોધ થાય છે. મુમુક્ષુ જીવો માટેની મહારાજે વાત કરી દીધી. જ્યાં સુધી સાધન દશામાં છે ત્યાં સુધી આવું થતું હોય છે. પછી મહારાજે પોતાની વાત કરી, જે પોતાને વિશે પોતાના મુક્તની સ્થિતિની વાત કરી. મહારાજ કે અમને તો 1 થી લાખ રૂપિયાનું બગાડ કરે તો પણ પોતા સારું કોઈ દિવસ ક્રોધ થતો નથી. ક્યારે થાય છે? પોતા સારું તો થતો જ નથી, પણ બીજા સારું ક્યારે? કે કોઈ ધર્મનો લોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે. મહારાજ કે આવી રીતે 3 રીતે મહારાજ કે કોઈ વર્તે તો ત્યાં કોઈ બીજા સારું ક્રોધ થઈ આવે છે, પણ એ પણ ક્ષણવાર થઈ આવે છે, પણ ટકતો નથી ને આંટી પણ બંધાતી નથી. આંટી બંધાતી નથી ને કે જાજી વાર સુધી રહેતો નથી, માટે ક્ષણવાર માટે થઈ આવે. કેટલી જબરદસ્ત વાત કરી. કારણ કે મહારાજે છેલ્લાના 34માં કીધું કે મોટા પુરુષ જો આજ્ઞાલોપ થતો હોય અને ક્રોધ ન કરે તો ઝાઝો બિગાડ થાય. એટલે મહારાજ કે એ તો જરૂરી છે. એટલે પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મહારાજ કે તમને શી નિમિત્તે થાય છે? મહારાજ કે કોઈ મુક્તાનંદ સ્વામી કે કોઈ પદાર્થને યોગે કરીને અથવા કોઈને અવળાઈ દેખીને મુક્તાનંદ સ્વામી કે ક્રોધ થઈ આવે, પણ ઝાઝી વાર ટકતો. પછી મુક્તાનંદ સ્વામીને ફરી પૂછ્યું કે એવું તમારે સમજણનું બળ રહે છે, ઝાઝી વાર ટકતો નથી, એ શેને પ્રતાપે રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે એક તો ભગવાનનો મહિમા વિચારીએ છીએ ત્યારે એમ રહે છે કે ભગવાનને ન ગમે એવો કોઈ સ્વભાવ રાખવો નથી, એવું વિચારનું બળ. અને બીજું એમ રહે છે કે શુકજી જડ ભરત જેવા સંતનો માર્ગનો વિચાર કરીએ છીએ ત્યારે એમ રહે છે કે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી મહારાજે વાત કરી કે તમને એ જે વિચારનું બળ રહે છે એ વિચાર ગુણથી પર છે, અને એ વિચાર જે છે એ કામ ક્રોધાદિકને હટાવી દે છે. એવો જે વિચાર એ પૂર્વ સંસ્કારે કરીને આવે છે. મહારાજ કે પૂર્વના સંસ્કારે કરીને એવો વિચાર જે છે એ ગુણથી પર છે અને માયિક પદાર્થનું બંધન રહેવા દેતા, કામ ક્રોધાદિક જે છે એનું બંધન રહેવા દેતા. પછી મહારાજ આપણને સમજાવવા માટે મોટા મુક્તની જોડે આવી રીતે વાર્તાલાપ કરીને ક્યાંથી ક્યાં લઈ જાય છે. આપણને એમ થાય કે કેટલું અદ્ભુત સૂક્ષ્મ બારીકાઈથી મહારાજે આ બધું સમજાવી દીધું છે. પછી એમ કીધું મુક્તાનંદ સ્વામીને મહારાજે કે તમારું એટલું તો અમને જણાય છે કે પ્રથમ તો માયિક પદાર્થની બંધનમાં આંટીમાં આવી જવાય ખરું, પણ એમાંથી નીકળી જવાય ખરું. તમારે પ્રથમ તો આવી જવાય, એ પહેલી વારમાં તમારે બંધનમાં આવી જવાય, પછી એમાંથી નીકળાય ખરું, એટલું તો અમને તમારું જણાય છે, એમ મુક્તાનંદ સ્વામીને કીધું. એટલે બાપાશ્રીએ વતનાઓના રહસ્ય સ્પષ્ટતા કરી છે કે એમના વિશે સાધનિકની વાત કરી છે, એમને કોઈ માયિક પદાર્થના બંધનમાં આવવાનો પ્રશ્ન નથી. પછી મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં આપણે અહીંયા જે
દેશ કાળાદિકની જે વાત ચાલે છે, કર્મ કરતાં કાળનું પ્રધાનપણું છે, એની જે વાત ચાલે છે, એ પ્રશ્નની વાત છે. ત્યાં મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે પ્રથમ બંધનમાં આવી જવાય છે, પ્રથમ જે આંટી બંધાઈ જાય છે, કહેતા સિચ્યુએશન એવી ઊભી થાય છે કે લગારે ક્રોધ થઈ આવે છે, એમાં પણ લોયાના પહેલાંમાં કીધું ને કે લગારે ક્રોધની ચટકી આવે. એના શુક સ્વામીએ પૂછ્યું કે ચાલે કે ના ચાલે? મહારાજ કે ના ચાલે. સર્પ નીકળ્યો હોય સભામાં, કોઈને કરડે નહીં, ત્રાસ થઈ જાય. ગામને ઝાંપે વાઘ હુંકારો કરે, કોઈ અંદર એન્ટ્રી ના લે તો એ ત્રાસ થઈ જાય. મહારાજ કે થોડો ક્રોધ પણ બંધનકારી. તો પ્રથમ જે ક્રોધ આવે છે પછી શમી જાય છે. પ્રથમ આંટીમાં આવી જવાય છે, તેનું શું કારણ છે? મુક્તાનંદ સ્વામીએ બીજાના માટે પ્રશ્ન પૂછી લીધો. એટલે મહારાજે વાત કરી કે દેશ કાળાદિક જે 8 છે, એ 8માં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું એકે એકમાં છે. જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ બધું એમ કે દેહમાં સુખ દુઃખની પ્રાપ્તિ બધી થતી હોય છે. એમાં કેટલું કર્મનું જોર જણાતું હોય છે. દરેકને સુખ દુઃખની જે પ્રાપ્તિ થાય છે કર્મ પ્રમાણે થાય છે. મહારાજે બાંધેલી થિયરી પ્રમાણે થાય છે. પણ જેવું કર્મમાં જોર છે એવું જ દેશકાળદિક જે 8 તેમાં પણ જોર છે. અને એ દેશકાળદિક જ્યારે મહારાજ કે મલિન થાય ત્યારે મહારાજ કે પૂર્વ જે સંસ્કાર છે તેનું જોર ચાલવા દેતા, તેનું જોર રહેવા દેતા નથી. મહારાજે કર્મ કરતા કાળનું પ્રધાન પણ વિશેષ કહી દીધું, જો રહેવા દેતા નથી. અને મહારાજ કે જો પૂર્વ કર્મ પ્રમાણે તો બધું પૂર્વ સંસ્કારમાં લખ્યું હોય એ પ્રમાણે જો બધું થતું હોય તો શાસ્ત્રમાં જે વિધિ નિષેધ છે એ ખોટા થઈ જાય. આ કરવું, આ ના કરવું, પછી એ કરવાની વાત જ ના રહે. કારણ કે પૂર્વના સંસ્કાર પ્રમાણે બધું થતું હોય પછી વિધિ નિષેધ કરવાની વાત જ ક્યાં રહી? મહારાજ કેવી રીતે મહારાજ કે પૂર્વ સંસ્કાર પ્રમાણે જ બધું થાય છે એવું નથી. એટલે જ મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપી દીધું કે જય વિજય ઘણા ડાયા હતા, તો પણ જો માને કરીને સંકાદિકનો દ્રોહ કર્યો, તો જ્યાં અશુભ દેશ કાળાદિક નહોતા, શુભ દેશ કાળાદિક હતા, કાળ કર્મ માયા નથી, એવું જે વૈકુંઠ ધામ ત્યાંથી પણ પડ્યા. અને નારદજીને જો રાજી કર્યા તો પ્રહલાદજીને દેશ કાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં. એટલે મહારાજ કે એ જે કસર રહે છે એ પ્રથમ આંટીમાં બંધાઈ જવાય છે. એ ટાળવાનો ઉપાય શું? તો કે મોટા પુરુષને જો રાજી કરે તો મહારાજ કે એ જે કાચપ છે તે પછી આગળ વાત કરી કે મોટા પુરુષ પણ તો રાજી થાય કે પોતાના અંતરમાં મલિન વાસના એકે રાખે નહીં. મોટા પુરુષ ધબ્બો મારે પણ ધબ્બાની રાહ જોવા, ધબ્બો ક્યારે મારે? મહારાજ કે આવી રીતે પોતે અંતરમાં પણ લેશ માત્ર મલિન વાસના કહેતા મલિન સ્વભાવ પોતે સ્થૂળ દેહ કરીને રાખે નહીં તો મોટા પુરુષ રાજી થાય. અને સ્થૂળ દેહ એવી રીતે ત્યાગ કરે, જેમ પ્રથમના 58માં કીધું, ત્યારે મોટા પુરુષ રાજી થાય. અને મોટા પુરુષ જ્યારે રાજી થાય તેના જીવમાંથી એ કામાદિકના જે આવરણો છે, કારણ શરીરના આવરણો તે હટાવી દે છે. એટલે જ પ્રથમના 58માં વચનામૃતમાં પણ કીધું ને કે ગુણની પ્રવૃત્તિનું કારણ રજોગુણ તમોગુણના જે વેગ પ્રવર્તે છે તેનું પ્રવૃત્તિનું કારણ શું છે? દેહ કુસંગ ને પૂર્વ સંસ્કાર. દેહ કરીને પ્રવર્ત્યા હોય તે આત્મા અનાત્માના વિચારે કરીને ટળે, કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતના સંગે કરીને ટળે. અને બે કરીને જ્યારે મહારાજ કે પ્રવૃત્તિઓ અને મહારાજ કે એનો વિચાર કરીને જ્યારે ન ટળે તે તો પૂર્વના મલિન સંસ્કાર છે તે ટળવા કઠણ છે. કર્મનું જોર કહી દીધું મહારાજે, ત્યાં કહી દીધું. પણ મહારાજ પૂર્વના જે મલિન સંસ્કાર છે તે કેમ ટળે? મહારાજે કર્મની પણ વાત કરી દીધી છે, નથી કરી એમ નહીં. કારણ કે પૂર્વના જે મલિન સંસ્કારો તે નાશ પામવા કઠણ છે. સ્વાભાવિક જે પ્રકૃતિ રહી છે તે કેવી રીતે જાય? એટલે જ મહારાજે સારંગપુરા 9મા વચનામૃતમાં પણ કીધું કે જેને રજોગુણ તમોગુણના જે વેગ અતિશય પ્રવૃત્તા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ રાખવો નહીં. અને જેવું બની આવે એવું ભજન મહારાજ કે કરવું. અને ભગવાન સંતનો પોતાને સત્સંગનો જે યોગ થયો છે એ ધર્મ વર્તમાનમાં રહીને પોતાને કૃતાર્થપણું માનીને ભક્તિ મહારાજ કે કરવી. એટલે મહારાજે બંને વાત કરી છે. પણ દેશ કાળાદિકથી લઈને દેવતા જે પરમેશ્વર એ બધામાં જે કર્મના પ્રધાનપણાની જે વાત મુનિએ કરી પ્રથમના 78માં વચનામૃતમાં, ત્યાં મહારાજે કીધું
કે સર્વેમાં કર્મનું જે પ્રધાનપણું તમે કહો છો એ કીએ શાસ્ત્રને આધારે એવા જે શાસ્ત્રમાં એનું પ્રતિપાદન નથી એમ. એટલે મહારાજે પ્રથમના 58માં આગળ કીધું, આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પૂર્વના મલિન સંસ્કાર કેમ ટળે? અને મહારાજ કે અતિશય જે મોટા પુરુષો રાજી થાય તો ગમે તેવા પૂર્વના મલિન સંસ્કારો તે નાશ પામે, ગમે તેવા ભૂંડા પ્રારબ્ધો તે રૂડા થાય, રંગ હોય તે રાજા થાય, અને ગમે તેવું માથે વિઘ્ન આવનાર હોય તે નાશ પામે. એની આપણે અત્યારે બહુ છણાવટ નથી કરતા. જે વિઘ્ન અને આ બધું શું એ પ્રથમના 58ના રહસ્યાર્થમાં બાપાશ્રી ખૂબ સુંદર સમજાવ્યું છે. તો આ એની વાત મહારાજ અહીંયા કરી દીધી કે કર્મ કરતા કાળનું. એટલે વડતાલના 6ઠ્ઠાની જે આપણે વાત કરી, ચિમનરાવજીનો પ્રશ્ન છે કે જીવ જ્યારે પ્રથમ કારણ શરીરે યુક્ત થકા માયાના ઉદયને વિશે લીન હતા ત્યારે એને કર્મ વિનાનું સ્થૂળ દેહ કેમ પ્રાપ્ત થઈ આવ્યો? અને જો એમ કહીએ કે જીવ અનાદિ કારણ શરીર અનાદિકાળનું હતું, એવી રીતે કર્મ પણ અનાદિના હતા, તો જૈનના જેવો મત થયો, નાસ્તિકનાપણાના જેવો મત થયો. એ તો સંભવે નહીં, ચિમનરાવજીએ કહી દીધું. એટલે મહારાજે ખૂબ સુંદર વાત કે એકલું કાળનું પ્રધાનપણું કહે તે પણ માન્ય નહીં, એકલું કર્મનું પ્રધાનપણું કે એકલું પરમેશ્વરનું પ્રધાનપણું કહે તે પણ માન્ય નહીં. કોઈને એમ થાય કે એવું કેમ? મહારાજ કે જ્યાં જેનું પ્રધાનપણું હોય ત્યાં તેનું પ્રધાનપણું શાસ્ત્રમાં જે તે સમયે કીધું હોય. કોઈ ઠેકાણે કર્મનું પ્રધાનપણું કીધું હોય, કોઈ ઠેકાણે કાળનું પ્રધાનપણું કીધું હોય, કોઈ ઠેકાણે પરમેશ્વરનું પ્રધાનપણું કીધું હોય. પછી મહારાજે વાત કરી કે જ્યાં પરમેશ્વરની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે જ કાળ કર્મ દેશકાળાદિક રહે છે. જેવી પરમેશ્વરની ઈચ્છા હોય તેવી રીતે રહે છે. બધા એવી રીતે મહારાજ કહે શરૂઆતમાં તો કર્મ હતા નહીં, પણ મહારાજે ગ્રેસથી કાળે કરીને જીવના બુદ્ધિમાન પ્રાણ ઇન્દ્રિયાદિકને સૂજ્યા. પછી જેવા જેવા જીવ કર્મ કરતા ગયા તેવા તેવા ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થતી. એટલે મહારાજે તેમાં આગળ કીધું કે જો કર્મનું પ્રેર્યું બધું થતું સુખ દુઃખના જેમ થાય છે એમ બધું જ કર્મનું પ્રેર્યું થતું હોય તો જ્યારે દુર્ભક્ષ વર્ષ આવે છે, દુર્ભક્ષ વર્ષ કહેતા ખાવા પીવાય ન મળે, તંગી હોય, બધા મરી જાય માણસો, અથવા ભારે લડાઈ હોય, ભારે લડાઈ થાય ત્યારે માણસ કે લાખો માણસો એક સામટા મરી જાય ત્યારે શું બધાનું કર્મ ખૂટી ગયું? કેટલી અદ્ભુત વાત મહારાજે કરી. જે આ મર્મને જાણતા ના હોય, આ થિયરીને જાણતા ના હોય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાને સમજાવી કે એવું નથી. એમાં મહારાજે કીધું કે ત્યાં તો કાળે કર્મના સામર્થ્યને ન્યૂન કરી દીધું, કાળે કર્મના સામર્થ્યને ન્યૂન કરી દીધું. એટલે મહારાજ કહે ત્યાં તો કાળનું જ પ્રધાનપણ. એવી રીતે જ્યારે મહારાજ કે ઘણા ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે મહારાજ કે કળિયુગમાં પણ સતયુગ સ્થપાય છે. ત્યાં મહારાજ કે ભગવાનના એકાંતિક ભક્તના ભક્તિની રૂપી જે કર્મ તેનું પ્રધાનપણું શાસ્ત્રમાં કીધું હોય, પણ વિમુખ જીવના કર્મનું પ્રધાનપણું ન હોય. બધાના કર્મ વિમુખ જીવના કર્મને લીધે પણ એ સતયુગ જેવી જે ફિલિંગ્સ આવતી હોય, સતયુગ જેવો ધર્મ પ્રવૃત્ત હોય કળિયુગમાં, એ ભગવાનના ભક્તના ભક્તિરૂપી કર્મ કદાચ એમના પ્રતાપે. અને એવી રીતે મહારાજ કે જ્યારે પરમેશ્વર પ્રગટ થાય ત્યારે પોતે એવો સંકલ્પ કરીને પ્રગટ થાય કે જ્ઞાની અજ્ઞાની પાત્ર કુપાત્ર જે મારી નજરમાં આવ્યા છે એનું મારે કલ્યાણ કરવું છે. પછી મહારાજે દૃષ્ટાંત આપ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનને મહાપાપી પુત્રા હતી, તે મારવા ઝેર પાયું આવીને, તો પણ જ્યારે એ મૃત્યુ પામી ત્યારે એને માતા જસુદાજી બરાબર ગતિ આપીને બીજા પર દૈત્ય જે કૃષ્ણ ભગવાનને મારવા આવ્યા હતા એ બધાને કૃષ્ણ ભગવાન પરમપદ આપતા. અને જે ભાવે કરીને કૃષ્ણ ભગવાનને ભર્યા એ બધાનું કૃષ્ણ ભગવાને સારું કર્યું. એવી રીતે કર્મ કરતાં કાળનું પ્રધાનપણું વિશેષ છે. કાળ કરતાં ભગવાનના ભક્તના સંગ કહેતા એમની ભક્તિરૂપી કર્મનું પ્રધાનપણું વિશેષ, નથી પરમેશ્વરનું પ્રધાનપણું વિશેષ છે. આ બધી વાત અદ્ભુત વાત મહારાજે અહીંયા પ્રથમના 78માં વચનામૃતમાં પણ પાકી કરાવી દીધી કે દેશ કાળાદિક જે ભૂડા ભલા થાય છે, બરાબર, એ કંઈ કર્મના પ્રેર્યા થતા નથી. અને એટલે જ મહારાજે પ્રથમના 78માં જેમ 29માં કીધું એમ 78માં પણ કીધું. મહારાજ કે જે ભગવાન ભક્ત હોય તે કલ્યાણની ઈચ્છતો હોય
તેણે સારા દેશકાળ દીક સેવવા, ભૂણા દેશકાળ દીક ન સેવવા. અને સારા દેશકાળ દીક સેવવા અને ભૂણા દેશકાળ દીક ન સેવા, એમાં તો ભૂણા દેશકાળ દીકમાં દેવતા પણ આવી જાય છે. તો કોઈને એમ થાય કે દેશકાળ ક્રિયાસંગ મંત્રશાસ્ત્ર ઉપદેશને દેવતા, એ 8 થાય, એમાં દેવતા પણ ભૂણા ન સેવા. એનો અર્થ શું? તો જે મલિન દેવ હોય, મહારાજે જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે જેને પશુ આદિક જે હિંસા થતી હોય, જે દેવની આગળ સુરા અથવા માંસનું જે નૈવેદ્ય થતું હોય, એવા જે મલિન દેવો એનો ત્યાગ કરી જે શુભ દેવો હોય તેની ઉપાસના કરવી, એમ મહારાજે આ વાત પરથી કરી. અને સર્વશ્રેષ્ઠ જે હોય તેની ઉપાસના કરવામાં તો ફાયદો જ છે. એમ દેશકાળ ક્રિયાસંગ મંત્રશાસ્ત્ર ઉપદેશ દેવતા, એ 8 ભૂણા ભલા થાય એની વાત મહારાજે અહીંયા સરસ સુંદર કરી દીધી. અને મહારાજ કે દેશ તો જેમ પ્રથમના 59માં મેં કીધું ને કે દેશ તો પૃથ્વી સર્વ ઠેકાણે સરખો હોય, એવી રીતે મહારાજ અહીંયા પણ વાત કરી પ્રથમના 78માં કે દેશ તો બારણે કહેવાય. પછી મહારાજે ખૂબ સુંદર વાત કરી. એટલે દેશ કેવળ બાહ્ય દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ જે બહાર દેખાય છે એ દેશ તો ખરો જ, પણ પોતાના હૃદયમાં પણ મહારાજે વાત કરી, પોતાના હૃદયમાં પણ દેશકાળ દીક પ્રવર્તતા હોય. અને મહારાજે કીધું ને પ્રથમના 77માં વચનામૃતમાં આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું, એમાં મહારાજે કીધું કે દેશકાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દેવતા અને દીક્ષા, ત્યાં ઉપદેશની જગ્યાએ દીક્ષા લીધું. એ 8 મહારાજ કે જો બુઢા હોય તો પુરુષનું મૃત્યુ ના શોભી ઉઠે, અને જો સારા હોય તો પુરુષનું મૃત્યુ શોભી ઉઠે. 8માં પ્લસ માઇનસ થાય તો એમાં જે વાત કરી મહારાજે, એમાં પણ મહારાજે આગળ કહી કે પુરુષના હૃદયમાં ભગવાન પરમેશ્વરની માયાના પ્રેરતકા યુગના ધર્મચારે, યુગના ધર્મ વારાફરતી વર્તા હોય. એટલે મહારાજ અહીંયા પ્રથમના 78માં કરી વાત કે એવી રીતે યુગના ધર્મ પ્રવર્તતા હોય. અને મહારાજ કે હૃદયમાં પણ કળી પ્રવર્તતો હોય. મહારાજે આગળ વાત કરીએ જેમ અહીંયા લોયાના પહેલાં મને પ્રથમના 78ની જે આપણે વાત 2 વતનામોની કરી કે દેશકાળ દીક કઠણ હોય ત્યારે અન્ય સ્થળમાં ભાગી જાવ, ત્યાં મહારાજે આ વાત કરી કે દેશ બહાર પણ કહેવાય અને હૃદય પણ મહારાજ કે જો કળી પ્રવર્તતો હોય તો મહારાજ કે એ વખતે ભગવાનની મૂર્તિનું ધ્યાન ન કરવું, એ વખતે ભગવાનની મૂર્તિ નેત્ર આગળ બહાર ધારવી. જેમ સારંગપુર 9માં વાત કરી ને, રજોગુણ તમોગુણના મહારાજ કે જેને વેગ પ્રવર્તતા હોય તેને ધ્યાન ધારણા તે આગ્રહ ન રાખવો. એટલે આ ટેકનિક પણ ભગવાનની મૂર્તિ ધારવાની શીખવાડી છે. પ્રથમના 32માં કીધું ને મહારાજે, બ્રહ્માંડ સ્વામી દિનાળ ભટ્ટે પૂછ્યું કે કોઈક સમય તો ભગવાનના ભક્તને આનંદથી ભગવાનની મૂર્તિનું અંતરમાં ચિંતન થાય છે, કોઈક સમય અંતર ડોળી જાય. મહારાજ કહે ભગવાનની મૂર્તિ ધારણની યુક્તિ આવડતી નથી, ટેકનિક. મહારાજે કેટલી બધી સુંદર ટેકનિક બતાવી. ભગવાનના ભક્તને વિચાર કરવો કે કયો ગુણ પ્રવર્તે છે. એટલે એ પ્રમાણે મહારાજ કે સત્વગુણ હોય ત્યારે કોન્સન્ટ્રેશન થઈ શકે. એટલે એ મહારાજે ખૂબ સુંદર વાત કરી દીધી કે દેશ તો બારણે પણ કહેવાય. મહારાજ કે આ જે દેહરૂપી જે ભૂંડો દેશ પ્રથમના 78માં આગળ વાત કરી, તેની વિશે જ્યારે જીવ પ્રવર્તતો હોય ત્યારે શમ દમ દયા સંતોષ એ આદિ ધર્મ એ આદિ જે રૂઢા ગુણ તે પુરુષના દેહને વિશે પ્રવર્તતા હોય. અને જ્યારે આ દેહરૂપી જે ભૂંડો દેશ તેની વિશે જ્યારે આ જીવ પ્રવર્તતો હોય ત્યારે અંતરમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ જે ભૂંડા દોષ તે પ્રવર્તતા હોય. એની વાત મહારાજે કરી. એટલે મહારાજ કે દેશ બહારે પ્રવર્તે છે અને અંતરમાં પણ એવી રીતે પ્રવર્તે છે. મહારાજ કે એ પણ જાણી રાખ્યા જોઈએ. કેટલી સૂક્ષ્મ બાબતોને મહારાજે એમ કે વર્ણી છે. અને પછી મહારાજે છેલ્લે એ વાત કરી પહેલા પ્રશ્નના અંતમાં પ્રથમના 78માં કે સારો નરસો જે સંગ થાય છે તેની ખૂબ ડિટેલમાં મહારાજે વાત કરી. તેની એમ વ્યક્તિ છે કે જેનો સંગ થાય વાસ્તવમાં સારો સંગ. મહારાજ કે વાસ્તવમાં સંગ 100% ક્યારે થયો કહેવાય તો એની સાથે કોઈ પ્રકારે અંતર રહે નહીં. જેમ દેહ સાથે કેટલી જબરદસ્ત અજ્ઞાને કરીને એકતા થઈ ગઈ છે
કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં પણ દેહને વિશે જે પૂતાપણું દેહાભિમાનપણું છે કોઈ રીતે ટળતું નથી. એટલે મહારાજ કે સંગ તો એ પ્રભુના ભક્તનો જ કરો. કેમ? કારણ કે ઉપરથી સંગ ન કરવો. મહારાજ કે ઉપરથી સંગ કરે તો ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે, પણ અંતરમાં તો એનાથી લાખો ગામનું છેટું હોય છે. કેવું અદ્ભુત દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે ઉપરથી તો બધા આપણે એક દ્રષ્ટાંત આ લોકમાં પણ જોતા હોઈએ છીએ કે કોઈને કોઈ સાથે બનતું ના હોય પણ ના છૂટકે મળ્યા હોઈએ તો ઉપરથી જ શત્રુને હૈયામાં ઘાલીને મળે, કારણ કે મળવું પડતું હોય, ના છૂટકે છૂટકો નથી, પણ અંતરમાં તો એનાથી લાખો ગામનું છેટું. મહારાજ કે એવી રીતે સંગ કર્યો ન કહેવાય. એવી રીતે મન કર્મ વચન એ સંગ તો પ્રભુને એમના ભક્તનો જ, પરમેશ્વર એમના ભક્તનો જ એવી રીતે સંગ કરો. પણ એ સંઘની જે પરાકાષ્ઠા કીધી એની પણ વાત કરી કે ક્યારે એવો સંગ કર્યો કહેવાય, તો કે જ્યારે એની સાથે જરા પણ અંતર રહે. પૂજ્ય બાપાશ્રીએ પણ આ વાતની કેટલી સુંદર કરી દીધી વાત. અનાદિમુક્તને જ શ્રીજી મહારાજ સાથે 100% અંતર રહેતું નથી. પરમિકાંતિક મુક્તને સન્મુખ ભાવે પણ અંતર રહે છે, અનાદિમુક્તને અંતર રહેતું નથી. અનાદિમુક્ત રસબસ તદ્રુપ તલ્લીન તાણાવાણાની પેઠે જળ તરંગ નહીં ભિન્ન જુદા, તેજ અગ્નિ નહીં ભિન્ન તદા, તેમ હરિહરિજન એક સદા. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું એમ ભવસાગર માહી શરણ અચળ અવિનાશી સાચા સંતણો. એ કીર્તનમાં જે અનાદિમુક્તની સંઘની વાત કરી એમ એવી રીતે સંઘની વ્યાખ્યા મહારાજે આ વચનામૃતમાં કરી. આ વચનામૃત તો ઘણું લાંબુ છે, આપણે જાણીએ છીએ, પણ આ પહેલા પ્રશ્નમાં મહારાજે કેટલી બધી આ છણાવટ કરી એ આપણે મહારાજ અને બાપાશ્રીએ જુદા જુદા વચનામૃતોમાં એની જે આપણને પુષ્ટિ કરી એની આપણે આ વાત કરી. તો અહીંયા આપણે આજની સભા જે આજે આ વચનામૃતનો પહેલો પ્રશ્ન છે તે આપણે અહીં પૂરો કરીએ છીએ. બાકીના પ્રશ્નો આપણે આગળ નેક્સ્ટ સભામાં લેશું. સજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે અનાદિમુક્ત સદગુરુ પુરાણી મુનિ સ્વામીના આશીર્વચનનો લાભ લઈશું અને ત્યારબાદ 2 મિનિટ ધૂન કરીને આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો એ શરીર સાધનમાં મોટું સાધન છે, અને એ આશરો દ્રઢ હોય તો એમાં બધા સાધન આવી જાય. બધા જ સાધન કહીએ ભગવાન રાજી થાય એવા આશરેથી રાજી થાય ભગવાનનો આશરો દ્રઢ હોય તો. પણ આશરામાં 3 ભેદ છે પાછા. એક ભગવાનનો મહિમા સમજીને આશરો થાય, જ્ઞાનેથી નહીં. જેવા ભગવાન સર્વના કારણ છે, સર્વના ઉપરી છે, સર્વાંતર્યામી છે, કરતા કરતા હિંસા કરતા છે, પરમવિકાંતિ મુક્ત અનાદિમુક્ત ના સ્વામી છે. એ ભગવાનનો ભાવ દીભાવ એવો ભગવાનનો અનંત પ્રકારનો મહિમા તેને સમજી અને આશરો કર્યો હોય એ સમજણે કેવી આશરો કહેવાય. અને સમજણ ન હોય તો ભગવાનનો આશરો લીધો હોય, ભગવાન મારા અને હું ભગવાનનો, એ કોઈ દી ડગે નહીં. એ મૂળ પણ એ ભગવાનનો આશરો કર્યો કહેવાય. એને સમજણ થોડી હોય પણ ભગવાનને વિશે નિષ્ઠા કરી. બ્રહ્મા જેવા મોટા લગાવે તો લગે નહીં આશરો નથી. એને કારણ કે મૂળપણાનો આશરો કહેવાય. અને ત્રીજો ભગવાનમાં પ્રીતિ બહુ હોય. જેમ સચિદાનંદ સ્વામીને ભગવાનની પ્રીતિ, ભગવાનમાં પ્રીતિ હતી મહારાજના રહેવાય જ નહીં. મહારાજ સામું સામું જોઈને મહારાજની મૂર્તિ દેખાય તો શાંતિ થાય. મહારાજ ત્યાં બેઠા હોય, મહારાજના દર્શન કરતા હોય અને વચમાં કોઈ ભક્ત પૂજા કરવા આવે, સ્વામીને બરાબર દર્શન થાય નહીં તો ઉભા થઈ જાય. ઉભા થઈને પડખે રહીને મહારાજની મૂર્તિ સામું જોઈ લે. એટલી વારે મૂર્તિ વિના રહેવાય નહીં. એમને
મૂર્તિ આમાં જોઈ લે, મૂર્તિ દેખાય તો શાંતિ થાય. એટલો બધો ભગવાનને વિશે પ્રેમ, એવો ભગવાનને વિશે એવો પ્રેમ હોય એને ભગવાનનો આશરો કહેવાય. એવો ભગવાનનો દરેક આશરો મહારાજ કે કરવો છે. પછી મહારાજ મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામીને કે છે તમારે આશરો છે એ સમજણી કિમે છે કે હેતે કિમે છે કે મૂળપડાનો છે. તારે મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી બોલ્યા કે મહારાજ અમારે તો સમજણી કિમે આશરો છે. સમજણી કિમે હોય એવો વધારે વિશેષ કહેવાય. એવો સ્વામિનારાયણ ભગવાનનો આપણે આશરો રાખવો. આશરો હોય એ મહિમા સમજે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કરજે. પાછો આશરો વાળો હોય એ ભગવાનની આજ્ઞા ન લોપે અને આજ્ઞા લોપે તો એટલો એનો આશરો ઓછો કહેવાય. પરિપૂર્ણ ભગવાનનો આશરો ન કહેવાય છે. એને દેશ કાળે કીને કદાચ ને કોઈક પછી રોપાય તો પરિણામ બહુ બળતરા થાય. એનું પ્રાયશ્ચિત કરે ત્યારે એને શાંતિ થાય. આપણે ભગવાન સ્વામિનારાયણ નો એવો ધૈર્ય આશરો રાખવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ